शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। સલામ આલેકુમ દોસ્તો એક ચીજનું દુઃખ છે નજનીમ એક જ ચેનલ છે મોમિનિનમાં વાહિદ ચેનલ છે જે સિરીઝ અને સ્ટોરી બનાવે છે એનિમેશન સાથે પણ અફસોસ આપ લોકો એક ક્લિક કરવા से આલસ કરો છો સબસ્ક્રાઇબના ઉપર। दोस्तों क्लिक करो सब्सक्राइब करो क्योंकि खाली मोमिनिन वास्ते बनावे छे आपनो सपोर्ट जो है सब्सक्राइब करो लाइक करो शेयर करो અને આ ન્યू चैनल છે आपनो ज़्यादा सपोर्ट जो है। दोस्तों आप कनेक्टेड छो एक प्यारी जर्नी हमें तुमसे प्यार कितना से पिछला एपिसोड में आप ये देखो कि 15 वर्ष बाद अजीज દીકરીની શાદી વાસ્તે ઇન્ડિયા આવે છે અને જે રિશ્તો તૂટી ગયો હતો वो જખ્મો અને અહેસાસ से वापस રૂબરૂ થાય છે। ઘણા ટ્વિસ્ટ આપે જોયા જેમાં દર્દ અહેસાસ અને કોમેડી બી थी। હજી સુધી आप ये एपिसोड નથી જોયા આ ઉપર લિંક આપી છે आप જોઈ શકો છો। आप ये देखो कि બેવેનો રિશ્તો खूबसूरत रंग લઈ રહ્યો છે પણ બતુલ से અઝીઝને સિક્રેટ ખબર પડે છે અને બતુલ સકીનાના મોબાઈલ પર કે ભેજે છે। કહાની આગે। સકીના એકદમ ક્યુરિયોસિટી સાથે એનો પોસ્ટ દેખો અને ફોટો ડાઉનલોડ કીધો। ફોટો દેખવા બાદ સકીનાને જેમ बिजली ગીરી એને જબરદસ્ત ઝટકો લાગો એનો ફેસ ચેન્જ થઈ ગયો। My son is my beautiful world? ઓહો આ અઝીઝનો દીકરો છે। અઝીઝે બીજી શાદી કરી લીધી। ઓહ અઝીઝ અગર મને કંઈ થઈ જાય યા આપના રિશ્તાને કંઈ થઈ જાય તો તમે બીજી શાદી કરી લેશો? पागल छो फिजूल सोच फिजूल वातो सुई जाओ चुपचाप। ના બતાવો ના પ્લીઝ તમને મારી કસમ। સકીના મારી લાઈફમાં તમારી જગા કોઈ બી નથી લઈ શકતો ચાહે તમે મારા સાથે રહો या મારા से दूर રહો। તમારા સે આ યકીન તો થો કે તમે વાદો નહીં તોડો પણ તમે એ તો તમને બેવેને જીવારે સાથે નથી જ રહેવું એકબીજાના વાસ્તે નફરત છે તો ડિવોર્સ કેમ નથી આપી દેતી? ના શિરીન મેં અઝીઝના વાઇફ બનીને જ દુનિયા સે જઈશ। મારા આ નફરતમાં બી એક પ્યાર એક ઝિદ છે। અઝીઝના અલાવા કોઈ બી મારી લાઈફમાં નહીં આવે। મારા કબર पे મારા સાથે અઝીઝનું નામ લિખાશે। આ મૈયે આપના આપસે વાદો કીધો હતો। વાહ અઝીઝ મૈયે તો મારા કબરની તખતી પર તમારું નામ મંજૂર કીધું હતું અને તમે તો તમારા જિંદગીમાં બીજું નામ લીખી લીધું। અફસોસ તમારા આ ધોકા पे આ અંધારામાં એક હલકી સી એક લો જલી રહી थी કે અઝીઝ મારા હસબન્ડ તો છે પણ આજે वो લો भी ભૂજી ગઈ। અમ્મી અબ્બા આવી ગયા છે। એ બતુલ આંટીના અહીંયા જમીને નથી આયા। આપ જમન આપી દો છો કે મેં આપી દઉં? ના તું જ આપી દે। તસ્નીમ અમ્મી સુઈ ગયા છો? જાગી રહ્યા છે પણ થોડા ડલ લાગી રહ્યા છે। આજે મેં સકીના से થોડી વાતો કરીશ અને કાલે એને લઝીઝ રેસ્ટોરન્ટમાં ડિનરનું ઓફર કરીશ। મને ખબર છે એ મના નહીં કરે हमारी बात આગળ વધશે। આજે સકીનાના इतना વર્ષો બાદ ગાડી पे बिठायो तो सगली हसीन यादों आंखों सामने આવી ગઈ। કાલે બી સવારે ઇન્સ્ટિટ્યૂટ લઈને જઈશ અને રાતે ડેટ पे। વાવ કેટલું પ્યારું લાગી રહ્યું છે। એના હાથનો હસીન અહેસાસ હજી સુધી મારા કાંધા पे છે। અઝીઝ રૂમમાં એન્ટર થયા સકીના મોબાઈલ पे था। અઝીઝ સરપ્રાઇઝ થયા કે સકીના કભી भी બેડ पे મોબાઈલ યુઝ નહોતા કરતા અને ઝઘડો બી આ વાત पे લઈને જ થતો હતો પણ આજે જેવા અઝીઝ બેડ पे આયા સકીનાએ મોબાઈલ મૂકીને સૂઈ ગયા। અરે આ તો સૂઈ ગયા। શું કરું કઈ વાત કરું એના से? ના મને અચ્છા વાઇબ્સ નથી આવી રહ્યા। આઈ થિંક કે મને થોડું સ્પેસ દેવું જોઈએ। અબ્બા આવી જાઓ નાસ્તો રેડી છે। સકીનાએ નાસ્તો કરી લીધો? શી ઇઝ રેડી ટુ ઇન્સ્ટિટ્યૂટ? અબ્બા એ તો ઇન્સ્ટિટ્યૂટ ચાલા ગયા। ચાલા ગયા? કેમ? ઓકે। અઝીઝ ઓટો કરીને ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા। અરે આવો સર આવો મીઠાઈ લો આજે મારા લીએ ઘણો ખાસ અને ખુશીનો દિવસ છે। અરે વાહ મુબારક મુબારક। સાની મીઠાઈ છે? અરે સર આપના કદમ ઘણા મુબારક છે। લાસ્ટ 5 યર્સથી મેં સકીના મેમને પ્રપોઝ કરી રહ્યો છું પણ એ હંમેશા મને મના કરી દેતા પણ આજે તો કમાલ થઈ ગયું એ પોતે આગળ રહીને મને હા કરી દીધી। અમે એ ડિસાઇડ કર્યું છે કે તસ્નીમના શાદી બાદ અમે એન્ગેજમેન્ટ કરી લઈશું। અઝીઝ એકદમ સટ્ટામાં આવી ગયા। એ સકીનાની તરફ દેખો પણ સકીનાએ અઝીઝને જેમ ઇગ્નોર કરી દીધું। અરે ચલ મબરૂક ખુશી છે તારી લાઈફમાં કોઈ આવ્યું તો સહી ચટમંગની પટ बिया કરી લે પણ આ ચમત્કાર થયું કેવી રીતે? પ્રોમિસ બેવે સાઇડથી નિભાવવાનું હોય છે એક સાઇડથી નહીં। એક સાઇડથી નિભાવે वो बेवकूफ़। જે વખત અઝીઝે આ પ્રોમિસ તોડી રાખું તો મેં કેમ આ જંજીરથી બંધી રહું?
સકીના, તું ખુશ તો છે ને? ના, આજે મેં જરા બી ખુશ નથી. इतनी दुखी तो मैं તિવારે भी नહોતી जिवारे अजीज મૂકીને ગયા था કેમ કે એક ડોર થી જે એ બેવેને બાંધી રાખા था પણ આજે તો સગલી ડોર તૂટી ગઈ. સકીનાની આંખों से आंसू टर टर गिरी રહ્યા था. વોટ? वो लंगूर जिन्हें आज समझ નથી પડતી કે શૂઝ પહેના છે भी કે નહીં. ના અબ્બા, આપને કોઈ કન્ફ્યુઝન છે. ના દીકરા, અને તમે ચૂપ રહેજો. આગે રહીને અમ્મીને કંઈ ના કહેજો. એ બતાવે તો ઓકે, કેમ કે તમારી શાદી લગ અમ્મી આ વાત સિક્રેટ રાખશે. અને તમારા દાદી यहाँ જ છે, એને ખબર પડી તો મુશ્કેલ થઈ જશે. અઝીઝનું આજે રૂમમાં જવાનું મન નહોતું. દિલ ઘણું જ ભાડીઠું, પણ આંટીના સબબ એ રૂમમાં ગયા. સકીના મોબાઈલ પે થા. અઝીઝે સકીનાની તરફ દેખો અને પોતાના બેડ પે આવી ગયા. મુબારક થાય. અલ્હમ્દુલિલ્લાહ. સકીનાના અલ્ફાઝમાં ઇતના રૂખાપન થયું કે અઝીઝની હિંમત ના થઈ કંઈ ઓર બોલવાની. અઝીઝ, મને એક ફેવર જોઈએ. હમણાં આ વાતને સિક્રેટ રાખજો. તસ્નીમના શાદી બાદ આ વાત મૂકીશ. અને હા, તમે यहाँ જ છો. આપણે ડિવોર્સની ફોર્મેલિટી કમ્પ્લીટ કરી લઈએ. ડિવોર્સ? મારો પ્રોમિસ છે અઝીઝ. જિંદગીભર મારા નામ સાથે તમારું નામ જુરું રહેશે. અને મોત બાદ તમે મારા સાથે કબરના તખતી પે રહેશો. હમણાં આપણ પ્રોસિજર ચાલુ નથી કરતા, સબને ખબર લાગશે. તસ્નીમના શાદી બાદ પ્રોસેસ ચાલુ કરીશું. જી ઠીક છે. સકીના, મેં ये रिश्तो निभायो ना निभायो, पर वो वादो हमेशा निभायो જે તમે એ મારા સાથે અને મેં તમારા સાથે કીધો હતો. પણ આજે એ વાદો બી રિશ્તા સાથે તૂટી ગયો. બેવે સૂઈ ગયા, પણ આજે આ રૂમ, આ દિવારો, આ છત, એવું લાગી રહ્યું હતું સગલું એ લોકોના ઉપર વજન બનીને ગીરી રહ્યું હોય. અબ્બા, કાલે અમ્મી મને રિશ્તાને લઈને સમજાવી રહ્યા હતા કે એ ગલતી કીધી, તો મને એમ સ્ટ્રોંગ ફીલિંગ થઈ રહી હતી કે આપસે એ વાપસ जुड़વું ચાહે છે. ના બેટા, નહીં. સકીના કોઈ બી વસ્તુ ઘણા સોચી સમજીને કરે છે, અને કોઈ ચીજ ડિસાઇડ કરી લે છે તો આસાની સે પાછળ નથી હટતા. એ અમ્માર સાથે કમિટમેન્ટ કીધો છે તો એ પૂરા વફા સે નિભાવશે. તો હવે વાત કરવા સે કોઈ ફાયદો નથી. બસ તમારી શાદી થાય અને મેં यहाँ से વાપસ ચાલો જાઉં. તસ્નીમની આંખોમાં આંસુ હતા અને દિલમાં શિદ્દતનું દર્દ. દીકરા, તારા દાદીના જવા બાદ ઘર સૂનું સૂનું થઈ ગયું છે. વાપસ બોલાવી લો નાની. ઓ હાથ જોડા. મહેમાન બરકત લઈને આવે છે, પણ એના સબબ ઘણું સંભળીને ચાલવું પડતું હતું. હવે થોડું ફ્રી ફીલ થઈ રહ્યું છે. અઝીઝ રૂમમાં આવી ગયા. આજે બેડ ખાલી થો અને અઝીઝને આ બેડ, આ બ્લેન્કેટ ઘણા ભારી લાગી રહ્યા હતા. કિતનો પ્યારો અહેસાસ થતો તો જવારે એ રૂમમાં આવતા હતા. ઇતનું અકેલાપન તો સકીનાને મૂકીને ગયો હતો તિવારે બી નહોતું થયું. આંટીને બી આજે જ જવું હતું. આજે રૂકી જાતા તો સકીના સે વાત કરતો. ઓહ, મન ઘણું ભારી છે. ચલો દીકરા યુઝર સે વાત કરું. હાય ચેમ, કેમ છો? હાય પાપા, કાલથી કઈ કોલ નથી. કેટલો મિસ કરી રહ્યો છો મેં આપને. સોરી માય ચેમ, તમારા વહાનો અને અહીંયાનો ટાઈમ બિલકુલ ઓપોઝિટ છે. સો કેવારે આવી રહ્યા છો? આઈ મિસ યુ પાપા. મિસ યુ ટુ માય બોય. તમને મોઇઝ અંકલના અહીંયા કમ્ફર્ટ તો છે ને? કોઈ ઇશ્યુ તો નથી ના? નો પાપા, ઘણા ધ્યાન રાખે છે બેવે મારું. પણ અઝીઝ આ ચીજ સે બેખબર થા કે જોઝર ઇન્ડિયા આવી ચુકા થા અને અબ્બા વાસ્તે સરપ્રાઇઝ પ્લાન કીધો હતો. કઈ વાર જો ખાસ રિશ્તાઓ જે અપના હોય છે એ દૂર થઈ જાય છે, અને કઈ એવા રિશ્તા જે ખૂનના નથી પણ ઇતના ખાસ બની જાય છે. જીવારે ફરીદાએ જુઝરને મારા હાથોમાં સોંપો તો મને ભાડી લાગુ હતું કે આની પરવરિશ કેવી રીતે કરીશ. પણ થોડા અરસામાં જુઝર મારા દુનિયા બની ગયા. અઝીઝભાઈ, તમારા સે મારો કોઈ ખૂનનો રિશ્તો નથી, પણ તમે એ શબીરના જવા બાદ મારું એક સગા ભાઈ કરતાં જ્યાદા ખ્યાલ રાખો. હવે મેં જઈ રહી છું. પ્લીઝ મારા દીકરાનું ધ્યાન રાખજો અને એને કભી ખબર ના પડવા દોજો કે એ યતીમ છે. તમારું નામ આપી દેજો. એને કભી ના બતાવજો અને બીજા કોઈને બી ના. મને વાદો કરો. તમને કંઈ નહીં થાય બેન, પણ મેં વાદો કરું છું અને આ વાદો મારા જાન સે જ્યાદા સંભાલીશ. સોચતા સોચતા અઝીઝ નીંદની દુનિયામાં ચાલા ગયા. यहाँ સકીનાની આંખો આંસू से तरबतर थी. આ 3-4 દિવસ એના જિંદગીના ખૂબસૂરત દિવસ था. એના દિલમાં અઝીઝ વાસ્તે સ્ટ્રોંગ ફિલિંગ थी. પણ वो फोटो अब्बा,
કોણ સી મૂવી જોઈ રહ્યા છો? વાદા ખિલાફી ઘણો અચ્છો કોન્ટેન્ટ છે. લોકો વાદો તો કરી લે છે પણ નિભાવે એમ જરૂરી નથી. ફિલ્મોમાં શું, આ તો રિયલ લાઈફમાં પણ થાય છે. લોકો વાદાઓને કચ્ચા ધાગા જેમ તોડી દે છે. અરે કોણ આવ્યું? એક મિનિટ. અબે તું કોણ છે? તમે તસ્નીમબેન છો, રાઈટ? જેમ તમારા બારામાં સુનું હતું સેમ ડિટ્ટો કોપી છો. એકદમ અજીબો ગરીબ કેરેક્ટર. ઓએ સવાગ્રામ, મૂલીના બીજ, તારી સાઈઝ દેખ, મારા પંજા જીતનો બી નથી. મસલી દઈશ, સમજા? ઓય, તમારા યહાં ગેસ્ટનું વેલકમ આવી રીતે કરો છો? જાઓ, તમારા અબ્બાને જઈને કહો એના દીકરા જુઝર આવ્યા છે. તમારો ભાઈ છું મેં, સમજા? એકદમ અદબસી સર ઝુકાવીને. મારા અબ્બા કહા છે? અબ્બા? ભાઈ? ઓએ સવાગ્રામ, મારી અમ્મી 15 વર્ષ से મારા સાથે છે. તું કહા સે આયો બે? ચલ ફૂટ યાસી, રોંગ નંબર છે. બેટા, મારા અબ્બાને ખબર પડી ગઈ ને કે ઓના લખતે જીગરની બેઇજ્જતી કીધી છે તો મારીને લફંગડ બનાવી દેશે. અબ્બા, અબ્બા. અઝીઝ એકદમ સરપ્રાઈઝ થઈ ગયા. જુઝર, તમે યહાં? અઝીઝે ભાગીને જુઝરને ગલે લગાવી લીધો. સકીના શોક્ડ થઈ ગયા. અબ્બા, દીકરા? અબ્બા કોણ છે આ નમૂનો? અને આપ મારા અબ્બા છો અને કહો અંકલ કહીને વાત કરે. અરે દીકરા, આ તો ફરી વાદો કરો અઝીઝભાઈ, કોઈને નહીં બતાવું કે જુઝર તમારો દીકરો નથી. આ મારો જ દીકરો છે. જુઝર તમારો ભાઈ. મારો ભાઈ? તો દોસ્તો જોડા રહીએ ઓર મજેદાર ટ્વિસ્ટ વાસ્તે કે આ સવાગ્રામ શું ઉત્પાદ મચાવશે અને અઝીઝના તસ્નીમ અને સકીના શ્રેષ્ઠા ઓર શું રગલાવશે. પણ અકેલા એન્જોય ના કરજો દોસ્તો. લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો. એમ દિલ से इल्तिमास છે. આ વિડીયો पे એમ ઉમ્મીદ છે કે સબસ્ક્રાઈબર 5000 લગ જશે. શુક્રિયા.